જય મુરલીધર, હું આમાભાઈ આહિર. મારા આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? આજના વિડીયોમાં મારે વાત કરવી છે કે કમોસમી વરસાદ, આ માવઠાને કારણે જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે એનું જો વળતરના ભાગરૂપે કાંઈનું કાંઈ થોડું ઘણું આ સરકાર આપે તો જગતના તાતને થોડી મુશ્કેલી હળવી પડે. આજના વિડીયોમાં મારે આના સંદર્ભમાં એક સરકારને રૂડો સંદેશ દેવો છે. હું આજની આ ભાજપ સરકારને રિક્વેસ્ટ કરું છું કે જગતના તાતના આંસુ લૂસવા આ કપરા સમયમાં બહુ જરૂરી છે. જગતનો તાત આ કપરી પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યો છે. જેની ધારણા રાખીને બેઠો હોય ખેડૂત, અને આ માવઠાને કારણે પાકનું સર્વત્ર નુકસાન થતું હોય, પાક સર્વત્ર નુકસાનીમાં જતો હોય છે. એના કારણે અવારનવાર ખેડૂત દેવામાં ડૂબી જતો હોય છે. હમણાં 2 વાર આવી રીતે કમોસમી વરસાદ થયો, જેમાં સૌપ્રથમ શિયાળાના પાકને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું, ને પછી આ ઉનાળુ પાક આ માવઠાને કારણે ઘણી બધી મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાની છે. તો આપણે આ વિડીયોના માધ્યમથી સરકારને રિક્વેસ્ટ કરીએ છીએ કે વળતરના ભાગરૂપે ફૂલની તો ફૂલની પાંખડી, જગતનો તાત રાજી થશે. આપ જગતના તાત પ્રત્યે થોડું દરિયા દિલ રાખીને એને વળતરના ભાગરૂપે, નુકસાનીનું જે વળતર છે એના ભાગરૂપે કાંઈનું કાંઈ થોડું આપો તો એની જે નુકસાની છે એની ભરપાઈ થઈ શકે. હાલના સમયમાં આપ જાણો છો કે જે 2011ની અંદર કપાસનો ભાવ 1900થી 2000 રૂપિયા હતો. છેલ્લા 11 વર્ષની અંદર, 12 વર્ષની અંદર આ પ્રમાણેનો ભાવ ક્યારે હજી સુધી થયો નથી. જેને કારણે ખેડૂત દેવામાં ડૂબી જાય છે. ખેત પેદાશોના ભાવ પૂરતા પ્રમાણમાં મળતા નથી. ખેડૂતે ખેતરમાં પાક તૈયાર કર્યો હોય અને માવઠા થઈ જતા હોય, પાકનું સર્વત્ર નુકસાન થતું હોય. ખેડૂતોને જે જીવન નિર્વાહ માટે પૈસાની જરૂરિયાત હોય, બેંકોમાંથી, સહકારી મંડળીઓમાંથી, બીજા લોકો પાસેથી આમ ઘર પૈસા લેતા હોય છે. એ પૈસાનું જ્યારે ખેતરનો પાક આવશે ત્યારે આપશું એવું વિચારીને પૈસા લીધા હોય, અને આવા કમોસમી વરસાદ, આવા માવઠાને લીધે પાકનું નુકસાન મોટા પ્રમાણમાં થતું હોય. ખેડૂતોને જે ધારણા પ્રમાણે એ પાકના રૂપિયા મળતા નથી, એટલે ખેડૂત દીવા તળે દિવસે ને દિવસે દબાતો જાય છે. તો આપ સરકારશ્રી થોડી મદદ કરીને જગતના તાતને થોડું પ્રોત્સાહન રૂપી એના નુકસાનનું વળતર આપશો તો આપની મહેરબાની રહેશે. જગતનો તાત હંમેશા આ દેશ માટે બહુ મહત્વનું યોગદાન આપી રહ્યો છે. આપણા વડાપ્રધાન રાજેન્દ્ર પ્રસાદે એક નારો આપ્યો હતો, જય જવાન ને બીજું જય કિસાન. જે
દેશની અંદર મહામુલ્લા એમ કહી શકાય, જેની બહુ મોટી કિંમત છે એવા એક આપણા ફૌજી જે આપણા સરહદના સીમાડા ઉપર આ દેશની રક્ષા કરી રહ્યા છે, અને બીજા આપણા ખેડૂત જે ખેતરમાં ધાન્ય પકવીને જે આપણા ભારતભરના લોકોનું પેટ ભરે છે, એ ખેડૂત જ ખરાબ પરિસ્થિતિમાંથી ગુજરતો હશે તો એનો મતલબ એવો કે આ દેશ ખરાબ પરિસ્થિતિમાંથી ગુજરે છે. આપ જાણો છો, આપ ગુજરાતમાં લાંબા ટાઈમથી સરકાર ચલાવો છો, ખેડૂતોની તમામ પરિસ્થિતિથી આપ વાકેફ છો. વધારે મારે કહેવાનું ના હોય, મારા કરતાં વધારે આપ જાણો છો. આપની રહેમ થોડીક ખેડૂતો ઉપર બતાવશો અને આ જગતના તાત ખેડૂતના આંસુ લૂસવા બહુ અનિવાર્ય છે. હાલના સમયમાં ખેડૂતો કોઈ ખેતી કરવા રાજી નથી, પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી. દવા, જે જૈવિક ખાતરો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, ઘણું બધું મોંઘું થઈ ગયું છે. એના ભાવ આસમાનને આંબી ગયા છે, અને ખેત પેદાશોના ભાવ પૂરતા પ્રમાણમાં મળતા નથી. શાકભાજીથી લઈને ચણા સુધી ખેડૂતોને ભાવ પૂરતા પ્રમાણમાં નથી મળતા. એને કારણે આજનો ખેડૂત દિવસે દિવસે દેવામાં ડૂબતો જાય છે. સરકારને રિક્વેસ્ટ કરું છું, આ ઉનાળુ મોસમ જે પાક તૈયાર થયેલો હતો એના ઉપર કમોસમી વરસાદ પડ્યો, જે માવઠું પડ્યું, અને ખેડૂતોનો પાકનું જે નુકસાન થયું છે એના વળતર રૂપે ખેડૂતોને પ્રોત્સાહન ભેટ રૂપે આપ સર્વે કરીને આપશો એવી મારી તમને હાર્ટલી રિક્વેસ્ટ છે. મારો મેસેજ આપ સુધી જશે. ચોક્કસ આપ ખેડૂતો માટે કંઈનો કંઈ નિર્ણય કરશો, મને વિશ્વાસ છે. મારી વાણીને વિનવું છું. અતિ લાગ્યું હોય તો માફ કરજો. જય દ્વારકાધીશ.